છે તમારું બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં હશો. મેં અહીંયા જલસા કરી છે બરાબર. અમારા વનરાજભાઈ કંઈક કહેવાની કોશિશ કરે છે પણ કાંઈ. લાઈટ ગઈ? હા, પંખો બંધ થયો ને એટલે એમ કહે છે કે લાઈટ ગઈ, પણ મને કાંઈ સમજાણું નહીં. બૂટ પહેરી લીધા, પપ્પાએ બૂટ પહેરી લીધા, તારે નથી પહેરવાનું. ઈ તારે નથી પહેરવા. કુલદીપ, એક વાત કહું તમને. હા બોલ. કેમ બાકી જોયું મિત્રો? પેલા એમ કીધું કે કુલદીપ એક વાત કહું તમને. જય માતાજી. તે તરત જ ગીત વાગ્યું. તુમ પ્રેમ હો તુમ ગીત હો મન में. આવી તો વાત છે અમારે, જોઈ લી. મારી બેનનો ફોન આવ્યો છે, બધા વ્યસ્ત થઈ ગયા છે ફોનમાં વાતો કરવામાં. બ્લોગમાં કોઈને રસ નથી. બ્લોગ તો મારે જ બનાવવાનો. વિશુ દીદીએ તો વકલ કાઢ્યું. મારો ડિપાર્ટમેન્ટ બ્લોગનો છે એટલે. હાલો, આ લોકોની તો લાંબી કથા હાલશે. આપણે નીકળી ઓફિસે. હાલો મિત્રો, આપણી ધનનો નહીં, ધનોની બેન છન્નો, ઓલી ધનનો છે, એની બેન છન્નો છે, રેડી થઈ ગઈ છે. આપણે જવાનું છે ઓફિસ. બહારનું વાતાવરણ બહુ સારું છે, નામી એકદમ. જોઈ લ્યો તમે, ક્લિયરિટી જુઓ કેમ છે તમને જો. કંઈક આવો નજારો છે અમારા ગામનો. આજુબાજુમાં નારિયેલી ને આ લીમડો જો તમે, ફૂલ આનંદ એમ નકરો આનંદ. શું આનંદ જ કરવાનો હોય ને જીવનમાં. તો રવિવારે ઓફિસ જવું પડે. ચાલો મળીએ ઓફિસે. કરીશ. ફાઇનલી વાગ્યા છે અત્યારના 9 એન્ડ હું વનરાજ, એના મમ્મી, ફૂલ ફેમિલી ગાડી લઈને નીકળી ગયા છે રાજકોટ કરિયાણું લેવા માટે ડીમાર્ટમાં. તમને બતાવું કે આપણે ડીમાર્ટમાં શું શું લેશું બરાબર. હવે પહેલાં પહોંચી પછી બહીને રહેજો બ્લોગમાં. જો આગળ નવીન કંઈક કરશું તો બ્લોગ વધારશું, નહીતર પછી બ્લોગને એન્ડ કરશું. એ તમને સસ્પેન્ડ છે. એન્ડ હા મિત્રો, આ વખતે અમે રાજકોટ જાય છીએ. અમારે એક બ્લોગમાં 20 લાઈક જોઈ છે. 20 લાઈક એન્ડ 20 કમેન્ટ. ભૂલતા નહીં વાલીડા, નાનકડો એવો ટાર્ગેટ છે, આવડોકડો. 20 લાઈક ને 20 કમેન્ટ. તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તોની વાત છે. હા બરાબર. વનરાજ, કેટલી કમેન્ટ? 2 ને 20. 2 ને 20. કેટલી? હા. અને કેટલી લાઈક? 20. કેટલી? 20 કમેન્ટ ને 20 લાઈક કરી દેજો, ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. હાલો હાલો, પછી અહીંયા જ તમે આવું કરશો, આટલી વાર લગાડશો તો આપણે હજી કેટલા વાગી ગયા અને કેટલા વાગે ઘરે પહોંચશું, તમે એ તો વિચારો. એ તું ચિંતા ન કર, હું મારે ગાડી હલાવી છે ને એ પહોંચાઈ જાય. આને આ જ વાંધો છે. હું ગાડીમાં જેવા આપણે હોટ સીટ ઉપર બે ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર તમે બે હોય ભેગું એનું ચાલુ થઈ જાય. આમ કરી નાખો ને આમ કરી નાખો ને આમ કરો ને આમ કરો ને સલાહ દેવામાંથી. આ લેડીઝનું આવું જ કામ હોય. તમે પોતાને તો ગાડી આવડતી ન હોય, આપણે હલાવતા હોય આમ હલાવો આમ હલાવો ને આમ હલાવો. આલે તો તું હલાવી લેવું હોય તો હલાવવાનું. આ જોઈ લે વનરાજ કે લાવો બાજુ નથી, હું હલાવી લે. જોઈ લે ડ્રાઈવર આવી ગયા છે હોટ સીટ ઉપર, જો તમે જોઈ શકો છો. હાલો ભાઈ જવા દો. જવા દેવાની છે? સામે ગાડી પડી છે તો કેમ નીકળશે મિત્રો? જો એ ગદનો હોટ સીટ ઉપર બેહીને સામે એક ગાડી પડી છે, તો
તમને બતાવું કે આ સામે ગાડી જઈ કે આમાં નીકળશે કેમ આપણી ગાડી, કેમ બાકી એને વિચાર કેમ આવ્યો. ભલે હાલો મળીએ પછી. જય દ્વારકાધીશ, જય માતાજી. પહોંચ્યા છીએ દ્વારકા અને અત્યારે ઊભા છીએ પેટ્રોલ ભરાવવા માટે. ન્યારા પેટ્રોલ પંપે જોઈએ હવે કેટલી વાર લાગે. આજુબાજુમાં ઘણા બધા વાહનો છે, જોઈએ આપણો ક્યારે વારો આવે. દ્વારકા એક હોલ્ડ કર્યો હતો. હવે પેટ્રોલ ભરાવીને પછી આગળ સંઘ રવાના થશે રાજકોટ જવા માટે. હવે કે ઊભી ન રાખતા હો. હાલો પાછળથી ઓર્ડર આવી ગયો, આગલી સીટ ખાલી થઈ ગઈ છે. આગલા પેસેન્જર વનરાજે પાછળ બોલાવી લીધી. પાછળ વયા ગયા પેસેન્જર. વનરાજને અહીંયા મસ્તી કરવી છે જો. વનરાજને મસ્તી સૂજે છે. હવે જોઈએ સંઘ ક્યારે પહોંચે દ્વારકા. રાજકોટ રાજકોટ સોરી દ્વારકા શું, દ્વારકા તો છી. દ્વારકામાં તો ઊભા છે. હાલો મિત્રો મળીએ કાલે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. ને બ્લોગને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આજે તમને જાજો ટાઈમ ન આપી શક્યા. આજે તમને જાજો ટાઈમ ન આપી શક્યા. એમાં ઓચિંતાનું રાજકોટ જવાનું છે. આ આમનું કાંઈ નક્કી ન હોય. રાઠોડ સાહેબનું હું જાગો ખીચડ માગે. હાલો જાય રાજકોટ. હાલે તો ચાલુ રાખ. ઓફિસથી આવીને ઓચિંતાના કે હાલો આપણે રાજકોટ જઈએ કે. તો પછી એમ વાર તો લાગે ને, થેલા પેક કરવા, બધી તૈયારી કરવી. એટલે તોય સારું ચાલો. એને ફોન જોઈ છે, પેટ્રોલ પુરાવું છે. તો મળીએ કાલે. જોજો તમે કાલે જોજો. હાલાવો જો વનરાજભાઈ તો બધી થેલાની ખોલવાય માંડ્યો છે. ભાઈને મોજ પડી ગઈ છે. રાઠોડ સાહેબ માં છે જો, દેખાય પ્લેનની બારીમાંથી. દેખાય તમને બધાને? શું કરે દ્વારકા ઉભા. દ્વારકા ફૂલ ટ્રાફિક છે અહીંયા, ફૂલ. જય દ્વારકાધીશ, જય માતાજી. કાલે મળીશું. બાય બાય.